રામ રામ બધા ભાવિક ભક્તોને. આજનો માડીનો મહાપ્રસાદ એ અમેરિકા રહેતા સૂર્યાબેન તરફથી છે. એમને માડીની માનતા રાખી હતી કે મતલબ એમને વર્ક પરમિટ અમેરિકામાં મળતું નહોતું, તો એમને ત્યાં બેઠા બેઠા અહીંયા માડીની માનતા રાખી કે માં, મને જો વર્ક પરમિટ મળી જશે તો હું તમારો મહાપ્રસાદ કરાવીશ. તો એમની માનતા આજે પૂરી થઈ. એમના હસબન્ડને, એમના દીકરાને અને એમને ત્યાં અમેરિકામાં વર્ક પરમિટ મળી ગયું. એટલે માડીના પ્રસાદમાં આજે એમને ચવાણાનું શાક, પૂરી, મીઠાઈ અને ખમણ આપ્યા છે. રામ રામ માડી. 3 લોકોને અમેરિકામાં, ડબુડીમાં. મારો રામ ભેડો રહી શકે. તમને બધાને જ્ઞાન મળે, સદબુદ્ધિ મળે, દેવગતિની સમજ મળે એવા મારા ખૂબ આશીર્વાદ રહેશે દીકરા. દેવગતિની સમજ હશે, દેવનું જ્ઞાન હશે તો દેવના રસ્તા જાતે કરી શકશે દીકરા. જો સમજ ના હોય, દેવની ઓળખ ના હોય, દેવના રસ્તા કરવાનું જ્ઞાન ના હોય, દેવને ઓળખવાની જ્ઞાન ના હોય દીકરા, તો તમારા સિવાય રસ્તા તમારા દેવી દેવતાના કોણ કરશે દીકરા. ઘરની માતાને પગે લાગવા માટે અને ઘરની માતાને બોલતી રાખવા માટે દીકરાની ભક્તિની જરૂર પડે અને વસ્તીની જરૂર પડે દીકરા. એની વસ્તીની ગગર જોઈએ, એની વસ્તી એની થઈને રે અને હલકે ને ભલકે માને યાદ કરે. હલકે ને ભલકે યાદ આવે માં, થોડી થોડી વારે ખમે તે કોમ કરતી વેડાય તમારી માં તમને યાદ આવે. તમારી માં, તમે તમારી માં વિના રહી ના શકો અને એવી ભક્તિ કરો, એવા નીતિ નિયમ પાડો, એવા સજ્જન માણસ બની જાઓ, એવા સજ્જન માણસ બની તમારી માની ભક્તિ કરો દીકરા, હારા બની રહેશે દીકરા. બોલેલા વચન પાડતા શીખો. જાતે બોલી હોય તો જાતે પાડતા શીખો. કદાચ કોઈ દેવી દેવતાનું બોલેલું કદાચ પડે ના પડે, પણ તમારું જાતનું બોલેલું હોય, તમારું જાતનું બોલેલું, તમારી જીબાનથી બોલેલું ઈ વચન પાડો દીકરા. હાસા માણસ અને હારા માણસ બનવા માટે સત્યના માર્ગે ચાલવું પડે. કઠોર પરીક્ષાઓ થાય, એવા કોટાળા રસ્તા હોય દીકરા. એવી જબરી તકલીફો પડે. તકલીફો વેઠીને તમારી માના શરણમાં કદાચ તમારી માના શરણમાં રહો અને કદાચ તમારી માં જેટલું હાલે, હવાર હોજનો રોટલો કદાચ તમારી માં હાલે, એમાં સંતોષ રાખો દીકરા. તમારો પૂરતો દીવો કે તમારી પેઢીઓની માતા કે શિકોતર કે પૂર્વજ એ તમારી પાહા હોય અને તમારું ધ્યાન રાખતા હોય 24 કલાક એની વસ્તીનું, દરેકની માં પોતાના દીકરાની, પોતાની વસ્તીનું, પેઢીની વસ્તીનું ખૂબ ધ્યાન રાખતી હોય. પણ આજ તમારી માં તમને દેખાતી નથી, એટલે તમને કદાચ લાગતું હોય કે અમારી માં સોભળતી નથી. તમારી માં તો ચારે શેડે 24 કલાક તમારી જોડે છે, પણ દેખાતી નથી દીકરા. આવું ભક્તિ કરો તો માની કરશો દીકરા, અને મારા જેવી ગોડી માતાની સલાહ લેશો દીકરા. કદાચ કોઈ ગુરુ જેવી માતા માનતા હોય અને મારા શબ્દો દરેકને હાડો હાડ લાગતા હોય, મારા શબ્દો કદાચ તમને સત્ય લાગતા હોય તો મારા સત્યના માર્ગે હેડજો દીકરા. આશીર્વાદ આલ્યા કઈકને આશીર્વાદ આલ્યા અને હાસા માર્ગે, સત્યના માર્ગે હું ઢોરી હેડી
અને તમારી માના શરણમાં વસાડે દીકરા. કઈક ને પોતાની માની ઓળખ નથી એની ઓળખાણ પાડી દીકરા. કદાચ કોઈને પાકી ઓળખાણ ના હોય તો કુળનો દીવો કુળ સિદ્ધિ કુળના દીવા પુરાવા સહિત સાબિતી સહિત તમારા કુળના દીવા તમને હોદિયારા અને કુળના દીવાની પૂજા કરવાથી તમારા કુળના દીવા એ તમારા ઘરમાં અજવાળું કરી દીકરા. કઈકની એવી પેઢીની થાપાની માતા હોય, એવી કદાચ કોઈ ઉગતાની મેલડી હોય, કોઈ સંધની સધી માતા હોય, કેવી ઝોપડી માતા હોય, કે એવી કોઈ કાળો પશોડો મશાની મેલડી હોય, કે એવા અઘોરી મહારાજ હોય દીકરા. કોઈ શિકોતર માતા હોય અને કોઈ સુડેલ માતા હોય, બધા એ કહી છે બધાની ઓળખ પાડ્યાની માતા દીકરા. કોઈને હાસી ઓળખ હતી નહીં. પેઢીની માતાઓની કોઈને ખબર નહોતી. ત્યારે હાથ ઝાલી મેં શીખવાડ્યા દીકરા. મેં ઓળખ પાલી તમારા પેઢીઓના દેવની. ઈસ પેઢીઓના દેવની પૂજા કરી. દરેક દેવી દેવતા પૂજા કરવાથી સંપૂર્ણ સુખ મળતું નથી. ક્યાંક ને ક્યાંક દેવી દેવતા તમને હજુ નડતા હોય તો એનું સમાધાન કરવા માટે બેઠા હોય ને તો ધ્યાન રાખજો. ગમે ત્યારે વગર પૂછે બતાવું ને તો સમજી લેજો કે સમય આવી ગયો દીકરા. કોઈ મનુષ્યની ઉતાવળથી દેવ દેવતાના સમાધાન થતા નથી, પણ કદાચ દેવી દેવતાની ઈચ્છા હોય અને એનો સમય આવ્યો હોય ને તો તમને ઓટોમેટિક હુકમ થાય દીકરા. તમને અચાનક તમારી માં અને નડવાવાળા દેવ એને હાસી મારી ઓળખ પડી હોય ને એટલે ઈ તમારા દેવ મારી પહા મેલે તમને પ્રેરણા પૂરે દીકરા. દેવને ખબર કે રૂપાલ યોગની નામ સહિત વાત કરે. વિડીયોના બાપ દાદાના નામ ઉખાડી નાલવા વાળી માતા. ભલે કોઈનો મોહન ડોહો હોય, કોઈનો સદો ડોહો કે કાળો ડોહો હોય કે ભગો ડોહો હોય, અરે રે કોઈ એવા જબરા ડોહા હોય. ભરત 4 પેઢી હોય કે 5 પેઢી હોય અને 4 પોસ હોય તો 10 પેઢીનું જેટલું તમે જાણતા હોય અને જેટલેથી દુઃખ ચાલુ થયા હોય ને એટલેથી મૂળ ઉખાડવાવાળી માતા જોગણી શું દીકરા. તે એવા અનુભવ કરી બેઠા છે. એવા અમારા અનુભવ જેને કર્યા હોય એને હું માલી લાગુ છું માતા દીકરા. તે મારા રસ્તે મારા બતાવેલા રસ્તે અને કદાચ તમારી પેઢીઓની દેવી દેવતાની ઓળખ પાડું અને તમારા પેઢીના દેવ કદાચ ઓળખોણ પાડીને તો ખોડે ખંશીર લેજો તમારા દેવને. તમારી પેઢીઓ ઉગાડશે તમારા દેવ. તે તમારી માં હોય કે તમારા દેવ એવા જબરા 84 ખાતાના દેવ હોય અને કદાચ કોઈ કહેતું હોય કે 84 ખાતાના દેવ ને 84 ખાતા અમારા વડીલ ઉડતા સકલા પાડતા ને એ ઉડતા સકલા પડવાના નથી દીકરા. આજ ઉડતા સકલા પડવાવાળી કોઈ દેવી શક્તિ આજ કોઈ જાણતું નથી, પણ તમારા ઘરડા ઉડતા સકલા પાડતા હતા એ થોડું જાણો છો દીકરા તમે. દાયની મારા ભટિયોની ના દાદા રામ દીકરા. રાજસ્થાની મારવાડી ભટિયોની એવી તમારી પેઢીઓની માતા, તમારી સંતની બધી માતા હોય, નરેશની માતા હોય, દરેકની પેઢીની મારા દાદા. દરેક દીકરીઓ બેઠેલી દરેકને મારા ભટિયોની ના દાદા રામ દીકરા. રાજસ્થાની મારવાડી ભટિયોની માતા દરેકને આશીર્વાદ આલી દરેકના બધાના દુઃખ મટે ને એવા મારા ભગવાનને, મારા રામને, મારા ભગવાન, મારા રામને પ્રાર્થના કરું દીકરા. તમારા દુઃખ મટી જાય,
તમારી આશાઓ પૂરી થાય, તમારા દેવી દેવતાના શરણમાં તમે પહોંચો, એવા મારા ખૂબ આશીર્વાદ દીકરા. હું તો માતા, હું તો આજ માતા આશીર્વાદ આલીશ, આજ આશીર્વાદ આલીશ, અરે રે કાલ આલીશ. રોજે રોજ આશીર્વાદ તમને કોણ આલીશ દીકરા? એક આશીર્વાદ લેવા માટે કેટલી તપસ્યા કરવી પડે, કેટલી મહેનત કરવી પડે, કેટલું વેઠવું પડે, કેટલી મજૂરી કરવી પડે, કેટલા ગહારા કરવા પડે, કેટલી વાર નમવું પડે, એ કોઈને ખબર નથી દીકરા. એક ખાલી શબ્દ આશીર્વાદ બોલવાથી આશીર્વાદ મળતા નથી. અને આશીર્વાદ લેવા હોય ને તો મહેનત કર્યા કરજો અને રૂપાલી છોકરીની ઓળખ રાખ્યા કરજો દીકરા. કદાચ મારો શેડો પકડ્યો હશે અને કદાચ મારા ભાવિક બન્યા હશો, ભલે હું તમારી ઘરની માતા નથી કે તમારી પેઢીની માતા નથી, પણ કદાચ મારા કદાચ શરણમાં આવ્યા છો ને તો રૂપાલી છોકરી ફરજ બને દીકરા કે તમારા હું તો સુડલા વાળી, હું એક વેહળા વાળી, એક નથડી મારી, મારી વસ્તીની પેઢીની હું ભટિયાની માતા. એવી તમારી કુળની માતા હોય અને એવી કોઈ પેઢીની માતા હોય, એવી તમારી જબરી માતા. તમે જેને જબરી માનતા હોય, તમારા કુળના દેવને માનતા હોય, તમારી પેઢીની માતાને જબરી માતા માનતા હોય, અને જબરી માતા તમને આશીર્વાદ આપતી હોય અને તમારા ઘરનું ભરણ પોષણ કરતી હોય, પણ એવા કઈક દુખિયારા બેઠા છે કે ઘરની માતા બોલતી નથી. ઘરની માં બોલતી નથી, પણ હમણાં જ કીધું લખમણ કે ભલે તમારી માં બોલતી નથી, પણ તમારી માં 2 ટાઈમના રોટલા પૂરા કરે અને તમારું ધ્યાન રાખે દીકરા. તમારી માં હમણાં જ કહ્યું કે 24 કલાક તમારી બહાર રહેવા વાળી માતા, અને આજ તમે એકલા અહેસાસ કરો છો દીકરા? ના, તમે એકલા નથી. કોઈ કહેતું હોય કે મને કાકા કુટુંબ નથી, કોઈ કહેતું હોય કે ભાઈ નથી. અરે ભાઈ બોલતા નથી, કાકા કુટુંબ બોલતા નથી, પણ તમારા કાકા કુટુંબ તો ખરાક નહીં. કદાચ કયો ગણવાનું થાય અને કયો ગણવાનું થાય કે કેટલા ભાઈ કહેવાય, કેટલા કાકા કહેવાય, કેટલા બાપા કહેવાય, તો આખા 10 ઘર હોય કે 12 ઘર હોય કે 4 ઘર હોય કે 9 ઘર હોય, જેટલા ઘર હોય એટલા ઘર ગણાવો છો દીકરા. કોઈના 9 ઘર હોય તો 9 ઘર ગણાવશો કે અમે 9 ઘરની વસ્તી, ભલે 9 ઘરમાં 3 ભાગ પડ્યા હોય, પણ કેવા થાય છે કે નહીં, એકલા નથી, એકલા ટોલા નથી. એ તો તમને કોઈ સાથ હાલતું નથી એટલે તમને એકલા જેવું લાગે. જે કદાચ એકલું માનતું હોય એવા એકલા માનો નહીં. તમારી માં તમારી પાસે 24 કલાક વારે ઘડીએ કહીશ. એક દીકરાને પૂછ્યું, તારી માં સંતની સતી થાય, હાસી ખોટી? બોલ્યો કે મારી સતી માં હાસીસ. સતીને કેટલી વાર બગે લાગે કે ના 12 બી ખાલી નિવેશ કરીશ. શું ઘરની માં આશીર્વાદ આલે ખરા? શું સતી તમને સતી તમને ચારે છડે શું ખાલી દે ખરા? અરે કોઈ દુશ્મન માતા મારે, તમને કોઈ તકલીફ આલે, તમને ગુના વિનાની કોઈ તકલીફ આલે ને એટલે તમારી સતી માતા અટકાવ કરે, સતી બસાવે. પણ તમને રૂપિયા વાળા કરોડપતિ બનાવી ના દે, શમકે એનું હરખું નામ લેતા નથી. તમારે 365 હારા રોટલા જોઈએ, હારું જમવાનું જોઈએ, હારા કપડા પહેરવા જોઈએ, હારું ઘર જોઈએ. શું તમારી માએ કીધું ખરા? કોઈ દી સામેથી કીધું ખરા બેટા મારું હારું મંદિર બનાવ? તમારી માએ કોઈ કીધું ખરા કે બેટા મારા માટે 4 દીનું છત્ર લાવો? 4 દીનું કદાચ છત્ર લાવતા હોય ને તો કેટલું મોટું કામ કરાય હોય ને તાને 4 દીનું છત્ર લાવે, અને એમાં લાવે ને તો જ્ઞાનું શકડું લાવે દીકરા. આવો તમારો ભાવ. કદાચ છત્ર લેવા જવાના થાય તો હરખ હોવો જોઈએ, પણ આ તો હરખ કેવો, દુકાનમાં જઈને કિંમત કરાવે. કદાચ 100 રૂપિયા કીધા હોય ને તો 50 થી ચાલુ કરે. આ તમારા ભાવ?
તમારી મોનતા, તમે જે મોનતા મોની હોય કે માં મારા લાખ રૂપિયા ફસાઈ ગયેલા, માં લાખે લાખ લાવજે, અને કદાચ માને કીધું હોય કે માં લટકાનું નાળિયો લાવીશ, માં લાખ વ્યાજ હાથે લાવશે, તો તમારી માં લાવે દીકરા. અને એ માતાનું કદાચ ક્ષેત્ર મોની હોય, ક્ષેત્ર લેવા જવાનું થાય એટલે કિંમત કરો. શું તમારા ભાવ ખરા? અરે માં માટે જેને માએ જે માએ લાખોથી ઓછા કરાવ્યા નથી, તમારી ઉઘરાણી હોય ઉઘરાણી પૂરી કરાઈ, અને તમને કદાચ હલાયા હોય ને, તો એના માટે લેટ કરાય નહીં. અરે રે, એની મોનતા લેટ કરાય નહીં, અને એની વસ્તુ લેવામાં કિંમત કરાય નહીં. દરેકને મારા દાદા, દરેકને મારા ભૂલના રામ, દરેકને મારા જોગણીના દાદા રામ દીકરા. તે એવી કોઈ ભેટી નહીં, અને એવી કદાચ કોઈ બજાના પાસે એવી સફેદ કપડા વાળી જોગણી હોય, રામ રામ રામ, તે જ્યારે રમવાનો સમય આવે ત્યારે રમજો. હું જોગણી, હું ભૂલવાઈ માતા, દરેકને મારા ભૂલના દાદા રામ. દેવની હાસી ધૂણ આવે ને, અને દેવ ભાષા મનથી બોલે ને, અને દેવ જ્યારે બોલે ને તો રોકાય નહીં. આજ તમારા અવાજ રોકાયા, તમારા બધાના રોકાયા. શું આ ધૂણ દેવની ખરી? આ તો તમારો ઉમરકોશ, તમારો હરખ. હું તમને એ કહીશ, તમારો હરખ હોય એ તો બરાબર. હરકમાં ધૂણી અને કોઈના ઘરના સભ્યોને એવું કહેવાય નહીં કે જા કાલે આવું બનશે, અને બને નહીં એટલે ઘરની માતા, અરે ઘરના માણસો વિશ્વાસ ખોઈ બેસે તમારા ઉપર. તમને ધૂણવાનો શોખ હોય કે હું મસાણી મેલડી આવી, મસાણી મેલડી તમે ખૂબ સાતા હોય, મસાણી મેલડી તમને રહેવાતું ના હોય, અને એ મસાણી મેલડી તમને કદાચ ખોડીએ રમવા આવતું હોય ને, પણ એ સુખમાં આવે દુઃખમાં આવે ધ્યાન કરવું. તમે કોઈ પણ જગ્યાએ ધૂણવા બેઠા હોય ત્યારે પાછી પડી જાય, અને આવી રીતે ધૂણવા બેહો, અચાનક ઓટોમેટિક આવી જાય. ધ્યાન રાખજો, તમારી ધૂણ કોઈને નુકસાનકારક તો નથી ને. તમે તમારું ધૂણેલું, તમારું બોલેલું હાસું પડતું નથી, તો ઈ ધ્યાન કરો, ઈ શોધ કરો, ઈ પૂછા કરો કે ધૂણું શું માતા મેલડી, ખાઈ જાવી મેલડી, જબરી મેલડી, તમારી મોનતી મેલડી, તમારા હૈયે હિલોડે ખાતી મેલડી, ઈ મેલડી કદાચ બોલતી હોય કદાચ દીકરાના લગ્ન થઈ જાય, મહિનામાં થાય કે 15 દાડામાં થાય કે 3 મહિને થાય, અને બોલ્યું હાસું પડતું ના હોય ને, તો તમને પસ્તાવો થવો જોઈએ, અને એની શોધ કરવી જોઈએ દીકરા. માં, જો કદાચ તમારી માં ધૂણતી હોય અને તમારા ઉપર ચારે હાથ હોય ને, તો તમારી માં મારી પાસે આવવાના જ દીકરા. આ મેણું નથી, પણ આમાંથી શીખવા મળે છે તમને. કઈક લોકોને કદાચ હું ઘણી વાર બતાવું છું, આજે ફરીથી કહીશ કે તમારી માં ચારે ધૂણતી હોય પણ બોલી શકતી નથી. કઈક માતાઓ ધૂણતી હોય, બોલું કરે પણ બોલાતું નથી. છેલ્લે કહી દે મને પૂછતું નથી. આવી માં તમારા હૈયે લોડતી માતા હોય, તમે કદાચ હૃદયથી અને હેતથી પ્રેમ કર્યા હોય, દીવા કર્યા હોય, અને ચોખા ઘીના દીવા કર્યા હોય, અને 2 ટાઈમ દીવા કર્યા હોય, નોકરીએ જ્યાં હોય, ધંધે જ્યાં હોય, અને હોજે કદાચ મોડું થયું હોય ને, તો જાતે મોડું થાય, અરે હોજે મોડા આવો ત્યારે દીવા કરો દીકરા. આવા કઈ લોકો બેઠા, કઈક લોકો એવું કહી દે, ઘરના સભ્યોને કહી દે કે મારા હાટાના દીવા કરી નાખજો. ભલે બરાબર સમય નથી એટલે, પણ તે છતાંય તમારી માં બોલતી નથી. શું તમારી માં મજબૂર તો નથી ને? શું લાગે ખરા કોઈને કે દેવ કોઈથી મજબૂર હોય? માણા મજબૂર હોય, મનુષ્ય મજબૂર હોય, માણસ મજબૂર હોય, પણ કોઈ માતા મજબૂર હોય એવું કોઈ સાંભળ્યું ખરા? કોઈને હાસી લાગે ખરા વાત? દેવ મજબૂર હોય ને હોય, દેવ મજબૂર હોય, મારો રામ, મારો ભગવાન દેવ મજબૂર હોય તો તમારા ગુનાથી મજબૂર હોય. તમે એવા કોઈ ગુના કર્યા હોય કોઈ વ્યક્તિના, અને એ વ્યક્તિનું હોમાનું દેવ બદલા લેતું હોય ને, એટલે તમારી માને દબાવે લખમણે
તમારી માને દબાવે કે શાંતિ રાખજે, તારી વસ્તી મારા ગુનાહ કર્યા છે, મારી વસ્તીના એને સજા મળશે, એને સજા આલીશ. ત્યારે તમારી માં તમને રોટલા ભેગા કરતી હોય, પૈસા ગમે તેટલા આવે, ધંધા ગમે તેટલા કરો, મન લાગવા ના દે. નડવાવાળી માતા તમને ધંધા કે મજૂરીમાં કે નોકરીમાં મન લાગવા ના દે. નોકરી જવાનું થાય એટલે સવારે આળસ કરાવે, તમને નોકરીનો દાડો પડાવે એટલે મજૂરી મળે નહીં. ધીરે ધીરે દરેક સભ્યોના મનમાં કંઈક ને કંઈક ગોઠવ્યા કરે અને ઘરના સભ્યોને ભેગા કરે અને પાછા જુદા કરી નાખે. જેવા જુદા કરે એવા જુદા કરે કે હો જુદી ભેડા ના થાય. આખા દિવસનો ગુચ્છો રે અને પાછા હોજે થોડા થોડા ભેડા થાય ને એટલે બીજા દિવસે બીજી તૈયારી હોય ઝઘડાની, કજિયા કરે જુદા જુદા કરી નાખે. નડવાવાળું દેવ એવા હિસાબને તમે લોકો કદાચ નસીબને સમજતા હોય ને તો ભૂલી જાજો. બધી જગ્યાએ નસીબ કામ કરતા નથી. નસીબમાં કદાચ લખાયેલી હોય, નસીબને કદાચ માનતા હોય ને તો સમજી લેજો કે નસીબમાં મેલડીનો મારખાનો લખેલો હોય, તમારા નસીબમાં ગુનાહ કરવાનું લખેલું હોય, તમારા વડીલે કરેલા ગુનાહ તમારે ભોગવવાના નસીબમાં લખેલા, એવું સમજી લેજો દીકરા. પણ ગુનાવાળી માતા ભલે આવું જરૂર નથી કે મશાણી મેરડી હોય કે અખત ઝોપડી હોય. એક જાણી શકડી શિકોતર માતા હોય. ઈ શિકોતર માતા કદાચ વ્યવહાર લેવા હોય ને તો તમારા ઘરમાં ફના કરી નાખે. પહેલા તો દીકરીઓ હોય, દરેક મોટી હોય કે નાની હોય, કોઈની વહુ થતી હોય, કોઈની માસી થતી હોય કે કોઈની ફઈ થતી હોય કે કોઈની કાકી થતી હોય, મારા માટે સમાન અને મારા માટે દીકરીને બેઠેલી તમામ દીકરીઓને હું દીકરી કહીશ. ભલે ઉંમર લાયક હોય કે નાની બહાર હોય, અને હું જોગણી, હું ફૂલભાઈ માતા, દરેક દીકરીઓને મારા ખૂબ આશીર્વાદ. દરેકને મારા જોગણીના દાદા રામ દીકરા અડધી રાતે ટૌકો હોપરવાળી માતા, દીકરીઓના ટૌકા પહેલા હોપરવાળી માતા અને કુંવાસીઓના વારે રહેવા વાળી હું જોગણી કુંવાસીના વારે રહેવા વાળી જોગણી. દરેક જોગણી રોમ 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 રોમ. મારો ભગવાન ભેળો રે, મારો રોમ ભેળો રે અને દીકરીઓને આશીર્વાદ આલી. કઈક ના ઘર વગરતા ઉજાડ રે, કઈ ના ઘર ઉજાડતા બસાયા મેં માતાઈ. કોઈ દીકરીએ ખોડા પાથરા મારી પહા કે માં હવાસેર માટી જોઈએ તો કઈ દીકરીઓને હવાસેર માટી આલી. દીકરા કોઈને આજ સુધી 14 મહિના કીધા નથી, બધાને ખબર છે. કોઈને 15 મહિના કીધા નથી. મારા વધુ કહેવાના હોય કે 12 મહિના 13 મહિના, મારા છેલ્લા 13 મહિના કહેવાના હોય કે 13 મહિને દીકરો હાલે ને તું રૂપાલી જોગણી હાલે. દીકરા સમય અને લાડવા જેવા દીકરા હાલ્યા. આજ દીકરા મારા હાલેલા દીકરા દેખાતા નથી. મારા હાલેલા દીકરા દેખાતા નથી ને એના મા બાપ દેખાતા નથી. જેને દીકરીઓને જેને હવાસેર માટી લેવી હોય ને એટલે મારી બા ખોળા પાથરે અને ખોળા પાથરી રોવે. અરે પોકાર કરે કે માં લોકો મેણા મારે કે માં હવાસેર માટી નથી. જ્યારે હવાસેર માટી મળે ને એટલે કઈક દીકરીઓ કઈક લવા સમય આવે, 6 મહિને 12 મહિને આવે, ત્યારે આવે કે ઈ જ બાળક મોઢું પડે ને ત્યારે ફરીથી મોનતા લઈને આવે કે માં તારો આલેલો દીકરો બીમાર હતો ને અને તારી મોનતા મોને એટલે મટી ગયું. પણ આલ્યા બધી 6 મહિના 12 મહિના દેખાતી નથી. ત્યારે કદાચ કોઈ સેવા પૂછે કે હમણાં જેમ દેખાતા નથી કે હું દેખું મારું બાળક રોયા કરે, મારું બાળક રહેતું નથી, મારો બાબો રહેતો નથી. અરે રે જ્યારે બાળક નહોતું ત્યારે તમે રોત્યો તો અને આજ બાળક રોવે. આજના માણસોને દેવ પ્રત્યે લગાવ થતા નથી. એટલે તો દેવ દરેક મંદિરમાં હોય, જબરા મોટા મંદિરમાં હોય, પણ તમારી હાસી ભાવનાઓ નથી, તમારી સાચી શ્રદ્ધાઓ નથી, તમારી શ્રદ્ધા ટકતી નથી, તમે હાસા ભાવિક નથી.
દરેક દેવી દેવતાને કોમ કરવો હોય, પણ તમારી ભાવના તો જો, તમારી શ્રદ્ધાઓ તો જો, તમારો વિશ્વાસ તો જો. પહેલાના જમાનામાં એક દીકરો મળી જાય એટલે એના ગુણાકી જિંદગી ભૂલે નહીં. વાયકા નોખે બધી જગ્યાએ ફેલાવે કે છોકરી માય ઢબુડી માય દીકરો આલ્યો. આવી વાતો ચાલે અને કઈ ગલત મલક વાતો ફેલાય. કદાચ કોઈ માતા એક દીકરો આલ્યો ને એના નામ ગવાય, એના ગુણગાન ગવાય. અને મેં તો કેટલા હજારો દીકરા આલે દીકરા આજ સુધી. ટૂંકા ગાળામાં આજથી પોષની અંદર કઈક દીકરા આલ્યા અમે. એના નામ કોઈને પડાયા ના પડાયા ભલે, પણ એમોથી આજ કોઈ દેખાતું નથી. મને માતાનું દુઃખ કોઈની સરકારી નોકરી આલી તો બોલે કે મને રજા મળતી નથી. અરે સરકારી ગમે તે સરકારી નોકરી હોય પણ રહેવાની તો રજા હોય, પણ રજા મળતી નથી. આવું બોલી આવી દલીલો ખોટી કરી અને છટકી જાય દીકરા. પણ તે છતોય મારા આશીર્વાદ દે. આશીર્વાદ દીકરા, આશીર્વાદ ભલે, પણ ધ્યાન રાખજો દીકરા. કદાચ દેવી દેવતાના સમાધાન કરવા હોય ને તો જેની પહા સમાધાન લેવાયો હોય ને એના પારખા ના લીધે. જે તમને બેહીને જેટલો વિશ્વાસ થાય અને તમને જેટલી સમજ મળે અને મારો અનુભવ થાય, મારી ઓળખ થાય ને ત્યારે મને પૂછો. જ્યાં સુધી મારી ઓળખ ન થાય, જ્યાં સુધી મારો અનુભવ ન થાય, જ્યાં સુધી મારી હાસી ઓળખ ના પડે ત્યાં સુધી મને કોઈ પ્રશ્ન કરવો નહીં. ખાલી દર્શન કરજો દીકરા, ઈચ્છા હોય તો. નવા વ્યક્તિઓ આયેલા દીકરા, પણ તમે કદાચ નવા બનશો પણ રૂપાલ જોગણીના સાનિધ્યમાં અને જે ખોડામાં આવે ને અને મારા શરણમાં આવે ને એ તો બધા હરખા ને. કોઈ ભેદ નથી. કદાચ જૂના માણસો હોય અને હાજરી ભરાઈ જતા રહેતા હોય. અરે રે, કોઈ 10 રવિવાર હોય કે 20 રવિવાર હોય કે 25 રવિવાર હોય અને હાજરી ભરાઈ જતા રહેતા હોય અને કદાચ નવું કોઈ ભાવિક હોય અને નવી કદાચ કોઈ શ્રદ્ધા હોય અને લગાવ કરતી હોય ને તો સામેથી ઉઠાડી દીકરા. કઈક મારા દાખલા દીકરા કદાચ વ્યવસ્થાના કારણે કદાચ નિયમના કારણે કોઈ નંબર ના આવે તમારો તો તમારો નંબર તો સપને લાઈન કહેવા વાળી માતા કે આજ બોલું છું એ નહીં. આવો તો કઈક મારા દાખલા છે, સત્ય ઘટનાઓ દીકરી કે કઈક ના સપને જઈને વાતો કરી. પણ આજ તે છતોય કદાચ કોઈના મોઢા ખુલતા નથી. કઈક ના સપના માઈ માતા કોઈએ ખુલ્લા મનથી કીધું ખરા? ઓદડી માતા છું એટલે તો કોઈના ભેદ રાખ્યા નથી. આજ સુધી તમારી ઓળખ પૂછી ખરા? કઈથી આવો છો, ક્યાંથી આવો છો પૂછ્યું ખરા? શું નામ રાખ્યા? તમારા બાપના નામ શું, તમારા નામ શું, તમારી વસ્તીના નામ શું, ઘરમાં કેટલા સભ્ય રોસો રૂપાલ છોકરીએ પૂછ્યું ખરા? સરનામા હું પૂછું દીકરા. મારા દીકરાના આગળ, મારી વસ્તીના મારા દીકરાના આગળ એક પડદો રાખેલો. તમારી મારા દીકરાની ઓળખ જોતો ખરા? એક દિવાલ, એક પડદો. તમારી પર્સનલી ઓળખાણ કોઈ રાખી નથી, કોઈએ મારી વસ્તીએ રાખી નથી. તમે મારા ભાવિક બનીને આયા, ઈ જ મારી ઓળખ. મારે તમારી મદદ કરવાની હોય અને તમને સુખ મળે એવો માર્ગ બતાવવાનો હોય અને બની શકે તો આશીર્વાદથી તમારું દુઃખ મટે જાય એવો મારો દેહ કોઈ દી જાતિ ઓળખ બની અને ઓળખ બનાવીને કોઈ દી ભાઈદા ઘટના કરે અને દી મારા મછોડી
મારા મેરડીના દાદા રોમ દીકરા એ હું કાળો પછડો હું કાળો ધાબડો હું મસાણી મેરડી દરેકની મેરડીને મારા દાદા રોમ 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 ને રોમ 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 બોલતા શીખવાડે દીકરા અરે રે હોઠે રોમ નતા આવતા દીકરા પણ રૂપાલ જોગણીએ રોમ શીખવાડ્યા કાળો ધાબડો મસાણી મેડીએ રોમ બોલતા શીખવાડ્યા અરે રે દેવની આગળ કઈ રીતે બેહવું ઈ જાતે બેસતે શીખવાડી દીકરા જેને 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 માથે રૂમાલ બાંધી અને માથે મર્યાદા રાખી છે ને મારે એવું નથી કેવું લખ મને કે મારા હા સ્વાભાવિક પણ ઈ તમારો ભક્તિનો ભાગ છે દીકરા એક મર્યાદા રાખી અને મારા સામે બેહવા વાળા વ્યક્તિઓ તમને 1% તો મારા આશીર્વાદ મળે દીકરા આવા કઈ નીતિ નિયમ હોય અને દેવી દેવતાના નીતિ નિયમ હોય પણ તમારી ભૂલો કરતો તમને ભૂલાયું નથી દર્શનની લાઈન ચાલુ થશે ને એટલે દોડશે હમણાં શું દોડવાથી દર્શન થઈ જાય ખરા શું દોડવાથી માતા તમને મમ્મી મળી જાય ખરા અરે રે શાંતિથી જાહો ને તો શાંતિથી મારા દર્શન તો થાય દીકરા કોઈએ આવું કીધું ખરા કે અમે દર્શન કર્યા વિના રહી ગયા માતાજી જતા રહ્યા આવું કદાય નથી છેલ્લે જવાવાળી માતા શું અને લોકોના દુઃખ મટે એવી મારી ઈચ્છા દીકરા તે આયા છો બધાય અડધાના મટે એવું ના હોય દીકરા હો પણ ધીરજ રાખજો કોઈ હાઈટ વરનું હોય કોઈ પસાવરનું હોય કોઈ ઉંમરવાળું હોય અને આ સુવાણિયા કદાચ દોડીને આવતા હોય ને એ યોગ્ય નથી દીકરા કદાચ દોડવાની ઈચ્છા થાય ને મારો શબ્દ યાદ કરજો દોડી અને સુવાણિયા ભેળા થાહો અને ઉંમર લાયક રહી જશે તો હું કરશું પણ અમે રૂપાલ જોગની વ્યવસ્થા કરશે કે હાઈટ વાળા ઉંમર વાળા હોય અને કદાચ હેડી ના ગાતું હોય ને એની લાઈન અલગ કરાવીશ દીકરા આ ભેદ નથી આ વ્યવસ્થા દીકરા આ તો વ્યવસ્થા દીકરા પણ આજના માણસો ચોરી કરતા ચોરી તો ચોરી જ રહેશે દીકરા અરે જાતે વ્યવસ્થા કરશે બાપ નહીં આવતા હોય વડીલ કોઈ માં નહીં આવતી હોય ને એને જલ્દી નંબર લાવવા માટે આવશે લઈને આવશે ગાડીમાં હેડો ને બાપા જલ્દી નંબર આવે આપણો દીકરાની વહુ બેઠા હોય આરામથી અને વડીલને મોકલી દેશે કે ટૂંકી લાઈન તમારી વડીલોની થાય છે તમે જ્યારે પૂછી લેજો ને અને અમને કહેજો અથવા તમે પૂછશો ને ત્યારે અમે હોમાં રહીશું ને અમે બધું સંભળાશું આવું નહીં કરીએ આવું નહીં એ તો અમને દર્શન માટે વ્યવસ્થા એમને પૂછવા માટે નહીં એમના દર્શન માટે પૂછવા માટે તો સહ પરિવાર ભેળો બેસે અને હાસું પૂછવું હોય ને આખું બધું પૂછવું હોય અને ઇતિહાસ ખોલાવો હોય ને તો સહ પરિવાર ભેળા બેહી નંબર લખાઈ પૂછો દીકરા હકનો અધિકારથી પૂછો ઘરના 4 સભ્યો હોય ને એટલે 4 સભ્યોને અલગ અલગ પૂછ મોકલે કદાચ મોટા સભ્યોને કદાચ કીધું ના હોય ને એટલે પાછળ બીજું આવે ત્રીજું આવે કઈક દાખલા બેઠા એવા કે ઘરના 4 સભ્યો તો 4 પૂછવા આવે અલગ અલગ આવું પૂછવાનું નથી એક વ્યક્તિ પૂછો ને બધાય હોબરો પણ 4 તમારો હંપ હોવો જોઈએ હંપ અને સંપ ના હોય તમારો ઘરમાં તો એકને સમાધાન બતાવીશ તો બીજો માનશે નહીં સમ કે બીજાને માનતો નથી હંપ કરજો દીકરા હંપ કરવા માટે રૂપાલ જોગણીએ એક નાનો છકડો માર્ગ બતાવ્યો જેના ઘરમાં કજિયા થતા હોય ઝઘડા થતા હોય અને એ ઝઘડા શાંત કરવા માટે રૂપાલ જોગણીએ 5 રૂપિયાનું સોનું મેળવાનું કહ્યું દીકરા કઈક ને ઉપાય કર્યા અને સફળતા મળી કે ના મળી એક સુડેલ માતા હોય સુડેલ થી ડર લાગે બધાને સુડેલ કોઈ નામ ના દે
સુડેલનું નામ દેવાય નહીં. લોકોના મનમાં આવી ગ્રંથિ બેહી ગઈ દીકરા કે સુડેલ તો ખરાબ કહેવાય. સુડેલ કરે એ કોઈ ના કરે દીકરા, સુડેલ કરે એ કોઈ ના કરે. એક પોસ્ટ રૂપિયાના સવાણમાં ઝઘડો કરાવી નાખે અને પોસ્ટ રૂપિયાના સવાણમાં ઝઘડો મટાડીએ દીકરા. પોસ્ટ રૂપિયાની કોઈ કિંમત ખરી? એક પોસ્ટ રૂપિયાના સવાણમાં કિંમત ખરી કોઈ? હારી હારી હોટલમાં ખાઈ લેતા હોય એક સોનામાં પોસ્ટ રૂપિયાના સવાણમાં હું જાય દીકરા. હું ઘણી વાર શીખવાડી જયંતિ કે ઘરમાં 3-4 5 સભ્યો હોય, ગમે તેટલા સભ્યો હોય, એ કદાચ ઘરનું વાતાવરણ બગડવાનું થાય અને કજિયો ચાલુ થાય ને, એટલે જે વ્યક્તિ શાંત હોય ને એ સવણું રાખજો. ઘરમાં 500 ગ્રામ તો જ્યારે જ્યારે ઝઘડા થાય ને મેળવા થાય. એક મુઠ્ઠી વાટકીમાં મેલી અને ઘરના આંગણે મેલો અને એવું કહેવાય કે હે એ ઝઘડો કરાવનાર દેવ. ખબર ના હોય તો કોઈ નહીં, ઝઘડો કરાવનાર દેવ અત્યારે હાલ સવણું લે અને તારું સમાધાન, મારી વસ્તી ઝઘડો મટી જાય અને બધા શાંત થઈ જાય ને, તને સવણું આલ્યા પછી તો તારું સમાધાન રૂપાલ ઝઘડી જોગણી જઈને માતાને પૂછી દીધા. આવા કઈક ને ઉપાય કર્યા, સફળ થાક ના થયા. કઈક ને લોટા પોણી ના આલ્યા, ચોખાની વાટકીઓ આલી, કઈક મરતા મરતા બસ્યા. આ મારે કહેવાય ખરા, તમને બધાનો અનુભવ નથી થયા? કઈક ને અનુભવ થયા દીકરા, પણ આજ કોઈ બોલવા તૈયાર નથી. ચૂપચાપ બેઠા છે બધા. શું બતાયેલા ઉપાય નિષ્ફળ નીકળ્યા ખરા કોઈ દી? બોયધરી લઈને આવે. બોયધરી અમુક લોકોને ખબર ના પડે બોયધરી એટલે શું, પણ આગળ કોને કીધું હોય એટલે સમજી લે. હમણાં કોઈ કહે છે કે માં બોયધરી લીધી ને એટલે માં જબરી તકલીફો હતી મટી ગઈ. કોઈ કહે છે કે માં અમારા ફલાણા વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરેલા હોય અને જીવ ઝોલા ખાતો હતો ને, માં બોયધરી લીધી, લોટો પાણી લાલી કે જે દિવસે મટી જાય હાલ, અને પછી રૂપાલ જોગણી તારો પૂછી તારો વ્યવહાર કરીશું. જ્યારે પૂછવા આવે ત્યારે હું બતાવું ને ત્યારે સમાધાન કરી શકતા નથી. પાસા હતા ત્યો દીકરા. કદાચ કોઈને ઘર, કદાચ તમારા વડીલે કોઈની જમીન અડધો વીઘો તમારા દાદાએ પડાઈ લીધી હોય અને હજુ સુધી તમારા જોડે હોય ને એનું સમાધાન ના કર્યું હોય તો તમારે કરવાનો વારો આવે કે ના આવે? જ્યારે હાલવાનું થાય એના પહેલા તો આટલા સમયગાળા દરમિયાન તો વેચી દીધી હોય જમીન, અને એ જમીન હાલવાનું થાય કે અમારા હાથમાં અમારા કબજામાં જમીન નથી. જે જમીન લેવા આવેલું હોય એ જમીન તમે આલી શકો નહીં તો શું સમાધાન થાય ખરા? હામાં ધણી કે મારે તો જમીન નથી લેવી, અરે રે મારે રૂપિયા લેવા, પણ એ ચાલે નહીં. શંકર દેવ તો જમીન લેવા આવેલું હોય તો જમીન જ આવી પડે. આવો અસલ હાસો ન્યાય હોય. પણ આજના માણસો જમીન હોતી નથી એટલે ચાઇના ન્યાય કરી લે, ચાઇના રસ્તો ખોરી લે, હાથે રસ્તો ખોરી લે. દેવને ખબર ના હોય અને જાતે રસ્તા કરી લે, પૈસા લેવડ દેવડ કરી નાખે દીકરા. આ સાચો વ્યવહાર નથી. સોનાની વીંટી લીધી હોય તો સોનાની વીંટી જ આપવી પડશે, પૈસા નહીં. આ ન્યાય છે દીકરા, આ ન્યાય છે. કઈ શીખવાડી દીકરા? આખો દિવસ શીખવાડીશ ને, પણ ગેટ બાર જાશો ને એટલે પાછા હવાની જેમ મારા જ્ઞાન ઉડી જાય દીકરા. તે મારા દરેક શબ્દો દરેક વ્યક્તિના મગજમાં રહેતા નથી, યાદ રહેતા નથી, સેવ થતા નથી. એના કારણ શું? કોઈક તો બતાવે એક જણ. રામ માળી. ભલે રામ ભલે. તળિયાના દેવ મહારાજ, ગોગા મહારાજ, જોગણી, સિકોતર, મેલડી, તળિયાના દેવ મગજ ના ચાલવા દે એમાં, અને પીપળાવાળો દેવ. હા, રામ માળી. એક વાત બતાવીશ, એવી કોઈ જગ્યા હોય, આ વાત બરાબર એકદમ સત્ય દીકરા, કે ગોગા મહારાજ મગજ હેડવા ના દે. ગોગા મહારાજની જગ્યા ઉપર રહેતા હોય એટલે ગોગા મહારાજ તો એ જગ્યાના માલિક હોય, એ જગ્યાના એ ગાળાના એટલાના 10-20 ફૂટે 25 ફૂટે. બીજા ગોગા મહારાજ આ ધરતીમાં હોય 50 ફૂટે, પણ એનું તળિયું તો ઉપર લાગે જેટલું માપ હોય ઉપર દીકરા. પણ એ દેખાતા નથી દેખાતા એટલે તમને મોનો આવતું નથી.
મારા પાસે વધારે આવતા જતા વ્યક્તિઓને બધાને ખબર પડી ગઈ, આમાં પણ જે હજુ નવા કોઈ આયા હોય એને બાકી ખબર નથી. એમને એવું લાગે સાપ એ સાપ જ કહેવાય, સાપને નારિયેળ ચડાવી લે જતો રહે. પણ નાગ, એક નાગની તમારી ઓળખ હોય અને કદાચ નારિયેળ આલી દો, કદાચ ઉખડી આલી દો ને, પણ એની પાછળ કેટલા દેવી ખબર ખરી. જેને નથી ખબર ને એ પીડાતા હોય દીકરા. સાચું. કઈ ગોગાનું મંદિર કોઈએ બનાવ્યું હોય અને એરિયાની મેલડી ફરતી ફરતી આવે ને અને વિચાર કરે કે મંદિર કોનું મને કે ગોગાનું, હરગાઈ નાખે, તોડી નાખાવે, કઈ કરાવે દીકરા. ગોગાને નડે ઈ મેલડી. સાચું માડી. ગોગાને શાંતિથી બેહવા ના દે. એરિયાની મેલડી આખી ફરવાવાળી જુદી હોય. આ દરેક વાતોની તમને બધાને પાકી ખબર નથી. પાલ જોગની ખબર પાડે ત્યારે તમે ધ્યાન રાખતા નથી. સાચું માં. અમરેલીથી આવું છું. ક્યાંથી આવો છો? અમરેલીથી. મારો વિડીયો તમે ઉતાર્યો? ઉતરી ગયો. પછી ડીટ માટે પાકેટ ખોવાઈ. આજે વિડીયો ઉતાર્યો અને આજે શું થયું? પાકીટ ખોવાયું. તમે વિડીયો ઉતારો અહીંયા મનાય છે એ કે એવું છે. મેં કીધું હા. પછી એને બંધ કરી દીધું. પણ જ્યારે એનું પર્સ ખોવાનું ને ત્યારે મેં એને કીધું, મેં કીધું હાલો હવે આપણે, મેં કીધું જવું છે. તો મને કે મારું પર્સ ખોવાઈ ગયું છે કે હું ગોતું છું ક્યાંનું એ. તો મેં કીધું કે કાંઈ વાંધો નહીં. પછી મેં એને વાત કરી કે તમે ઓલો વિડીયો સવારે ઉતાર્યો હતો એ તમે ડિલીટ માર્યો હતો? તો એ કે મેં નથી માર્યો ડિલીટ. મેં કીધું બહુ ઓલું થઈ ગયું એમ. એટલે પછી એને ત્યારે પછી ડિલીટ મારી દીધો હતો, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. રામ રામ. આવી વ્યવસ્થા તમે પહેલા તો પાણી પહેલા બેઠા હોય ત્યાં પાણીનો ગ્લાસ હાથમાં આપે સ્વયંસેવક. પછી કઈ જરૂર હોય તો સ્વયંસેવક કે ભાઈ નાસ્તો જમવાનું તમારી બેઠક પર ચા ને નાસ્તો આવે. આવી કઈ જગ્યાએ હું તો બધે ફર્યો છું, આપને ખબર છે. મંદિરોમાં ફર્યો છું, દરેક મંદિરોમાં. હું કોઈ નિંદા કરવાની વાત નથી, પણ અમુક મંદિરોમાં તો એવું છે માં તમે જાઓ ને ટાઈમ વિના ના જાઓ ને તો કે સોરી બંધ થઈ ગયું કે ટાઈમે આવવાનું. માં આ હકીકત છે. હું તમને કોઈ જનરલ વાત છે, બંધ થઈ ગયું વહેલા આવો તો કેટલા જણા આવવાનો તમારે ફોન કરવો જોઈએ ને. આવું બધું અમે સાંભળ્યું છે અને અમે એમાંથી પસાર થયા છે. અને અહીંયા 9 વાગે જાઓ, 8 વાગે જાઓ, અહીંથી બોમ્બે વાળો જાય, ભુજવાળા જાય, તોય કે અહીંથી રાતે જમીન જવાનું. અમે પાલનપુર આવતા હતા માં તો પાલનપુર વાળાને જોડે ભાથું બાંધીને આપતા હતા માં, જોડે નાસ્તો કે ભાઈ કેમ કે રાતે બસમાં કે ટ્રેનમાં કોઈ જગ્યાએ બહારનું અજાણ્યું કોઈ પણ વસ્તુ બહારનું ના ખાવું પડે તો એની વ્યવસ્થા કરો છો. એટલે બીજું કંઈ સારું લગાવવામાં જનરલ વાત આવું ક્યાંય જોવા નહીં મળતું. અમે તો કોકને જઈએ ને બેઠા હોય ને તો અમે એવું વાત કરીએ કે ભાઈ એકવાર અમારી માનતા આવો તો ખરા. બધી જગ્યાએ કૂપનો લો છો, ત્યાં તમે જમીન આવશો. આવી કઈ જગ્યા જમવાનું, ચા, નાસ્તો આટલી સગવડ હોય છે અને 1 રૂપિયો તમારો લેવાનો નહીં અને તમારું કામ કરે માં. આવી કઈ જગ્યાએ મળે છે? કોઈ વિશ્વમાં ક્યાંક નહીં મળે માં. રામ રામ માં. પૂછતે કરજો માફ કરજો. હા માં જ કરે. ડબુડી મને મહાપ્રસાદમાં આજે ચવાણાનું શાક રસ્તો રાખજો, રસ્તો રાખજો.
Oh,